હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ છે એ પોલીન્યુક્લિયોટાઇડની રચના વિશે વાત કરેલી હતી. આ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિક એસિડના પ્રકાર અને તેના વિશેની વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. ન્યુક્લિક એસિડના બે મુખ્ય પ્રકાર એટલે કે ડીએનએ અને આરએનએ. ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ. તો આ બંનેની વચ્ચે તફાવત ક્યાં હશે? રાઈટ. તો શરૂઆત આપણે કરીએ બંધારણથી. રાઈટ, બંધારણથી શરૂઆત કરીએ કે જે ડીએનએ નું બંધારણ હોય તેની અંદર જે શર્કરા હોય એ શર્કરા કઈ હશે? તો કે શર્કરા હશે ડીઓક્સીરિબોઝ શર્કરા. આ પહેલો તફાવત કે ડીએનએ ની અંદર ડીઓક્સીરિબોઝ શર્કરા હોય, જ્યારે આરએનએ ની અંદર કઈ શર્કરા હશે? તો કે રિબોઝ શર્કરા હશે. આ સામાન્ય અને પહેલો તફાવત છે. ઓકે. આ ઉપરાંત ડીએનએ ની અંદર રાઈટ બીજો તફાવત શું છે? ડીએનએ ની અંદર જે નાઇટ્રોજન બેઝ છે, રાઈટ, નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ કયા હશે? તો કે નાઇટ્રોજન બેઝ હશે ATGC, એડિનિન, થાયમિન, ગ્વાનિન ને સાઇટોસિન. રાઈટ, આ નાઇટ્રોજન બેઝ છે. જ્યારે આરએનએ ની અંદર જે નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝ કયા છે? તો કે એ છે AUGC. કયા છે? એડિનિન, યુરાસિલ, ગ્વાનિન અને સાઇટોસિન. બેયની વચ્ચે તફાવત ક્યાં છે? તો કે તફાવત છે એ ડીએનએ માં થાઇમિન હોય તો આરએનએ માં કયું હોય? યુરાસિલ. રાઈટ, ડીએનએ માં થાઇમિન હોય તો આરએનએ માં કયું હોય? યુરાસિલ. તમારે બે માંથી કોઈક એક જ યાદ રાખવાનું છે. દાખલા તરીકે એમ યાદ રાખો કે ડીએનએ ની અંદર થાઇમિન છે તો એનું ઊંધું આરએનએ માં યાદ રાખવાનું. જે ડીએનએ માં હોય એ આરએનએ માં હોય નહીં. દાખલા તરીકે ડીએનએ માં થાઇમિન છે, આરએનએ માં થાઇમિન છે નહીં. આરએનએ માં શું છે? તો કે આરએનએ માં યુરાસિલ છે. રાઈટ, એટલે કન્ફ્યુઝન થાય નહીં. અને ડીએનએ જે છે જે પોલીન્યુક્લિયોટાઇડ ની રચના કરે, રાઈટ, એ પોલીન્યુક્લિયોટાઇડ ની રચનાની અંદર એ દ્વિશૃંખલીય હોય. કેવું હોય? દ્વિશૃંખલીય. એટલે કે એની બે શૃંખલાઓ છે, બે શૃંખલાઓનું નિર્માણ થાય, બે શૃંખલાઓ એકબીજા સાથે જોડાય અને ડીએનએ નું નિર્માણ કરે. જ્યારે આરએનએ ની અંદર કેવું હોય? તો કે આરએનએ ની અંદર એક શૃંખલીય પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. એટલે કે એ કેવું હશે? ખાલી એક જ શૃંખલાનું છે, એક જ શૃંખલાનું બનેલું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ડીએનએ અને આરએનએ નું બંધારણ. રાઈટ, ડીએનએ અને આરએનએ ના બંધારણની અંદર ડીએનએ માં કેટલી શૃંખલા છે? તો કે ડીએનએ માં આ એક અને આ બે શૃંખલા છે. જ્યારે આરએનએ ની અંદર કેટલી શૃંખલા છે? તો કે આરએનએ ની અંદર ફક્ત ને ફક્ત એક જ શૃંખલા છે. તો આ સામાન્ય તફાવત છે ડીએનએ અને આરએનએ વચ્ચેનો. આટલો તફાવત છે એ તમને આવડવો જ જોઈએ. રાઈટ, તો આ કમ્પ્લીટ થયું ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત. રાઈટ, ઓકે. આપણે હવે એક પછી એક જે ન્યુક્લિક એસિડ છે એની ડિટેલમાં માહિતી મેળવશું. એટલે કે સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ ન્યુક્લિક એસિડ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, જેને શોર્ટ ફોર્મમાં આપણે કહીએ છીએ ડીએનએ. રાઈટ, શું કહીએ છીએ? ડીએનએ. ઓકે. તો કે ન્યુક્લિક એસિડ છે એ જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના વડે પ્રદર્શિત થાય છે. ન્યુક્લિક એસિડના પણ જુદા જુદા પ્રકાર હોય, જેવી રીતે કે ડીએનએ છે અને આરએનએ છે. ડીએનએ માં પણ હમણાં આપણે વાત કરશું કે ઘણા બધા પ્રકારના ડીએનએ છે એ જોવા મળે છે. એવી જ રીતે ઘણા બધા પ્રકારના આરએનએ છે એ આરએનએ પણ જોવા મળે છે. રાઈટ, ઓકે. તો ઉદાહરણ તરીકે, દાખલા તરીકે જે ડીએનએ નું જે મોડેલ છે એ ડીએનએ નું મોડેલ કોને આપેલું? તો કે ડીએનએ નું મોડેલ સૌ પ્રથમ વોટસન અને ક્રિક આ બંને વૈજ્ઞાનિકોએ છે એ ડીએનએ નું પ્રખ્યાત મોડેલ એટલે કે ડીએનએ ની જે દ્વિતીયક સંરચનાનું મોડેલ છે એ પ્રદર્શિત કરેલું હતું. રાઈટ, આ મોડેલથી એ સ્પષ્ટ થાય છે કે જે ડીએનએ છે એ ડીએનએ કેવું છે? તો કે ડીએનએ છે બેવડી કુંતલમય રચના સ્વરૂપે છે જોવા મળે છે. એટલે કે બે
પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એ એકબીજા સાથે કુંતલમય રીતે જોડાય શેનું નિર્માણ કરે છે? ડીએનએ નું છે નિર્માણ કરે છે. દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે બે જે શૃંખલા છે, બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, એક આ અને એક આ, બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજા સાથે કુંતલાકાર રીતે જોડાય. રાઈટ? શું બને છે? કુંતલ બને છે. આને આપણે એક કુંતલ કહેશું. આ કુંતલ રીતે જોડાય અને શેની રચના કરે? તો કે ડીએનએ ની છે એ ડીએનએ ની રચના કરે છે. પોલીન્યુક્લિયોટાઇડની આ જે બંને શૃંખલાઓ જે છે, રાઈટ, એ બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિસમાંતર હોય. પ્રતિસમાંતર એટલે કે શું? તો કે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે. તો અમે અહીંયા તમે જોઈ શકો છો કે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ 5' થી 3' તરફ હોય, તો બીજી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ 3' થી કેવી હોય? 5' હોય. એટલે કે બંને એકબીજાને એક 5' to 3', એક 3' to 5', 5 to 3, 3 to 5 આવી રીતે પ્રતિસમાંતર છે એ પ્રતિસમાંતર ગોઠવાયેલી હોય છે. એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં, એક 5 to 3 તો બીજી જે હોય એ 3 to 5 આવી રીતે ગોઠવાયેલી હોય. એટલે કે પ્રતિસમાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય. આની જે મુખ્ય ધરી છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે જે આ મુખ્ય ધરી છે, જે આપણે આ લાઈન ડ્રો કરીએ છીએ, રાઈટ, આ લાઈન જે છે એ લાઈન એની મુખ્ય ધરી છે. તો એ મુખ્ય ધરી તરીકે શું હોય? તો કે મુખ્ય ધરી તરીકે શર્કરા, ફોસ્ફેટ અને શર્કરા એ શૃંખલાથી બનેલી હોય છે. એટલે કે મુખ્ય ધરી ઉપર બેકબોન કોણ છે? આધાર કોણ છે? તો કે આધાર એનો છે શર્કરા, ફોસ્ફેટ, શર્કરા. આ શૃંખલાનો શું છે? આધાર છે. રાઈટ? એ શૃંખલાનો શું હશે? આધાર હશે. ઓકે. નાઇટ્રોજન બેઝ, રાઈટ, શૃંખલાની અંદર જે નાઇટ્રોજન બેઝ છે એ ઓછા અંશે મુખ્ય ભાગના લંબ અક્ષે પણ અંદરની તરફ હોય. રાઈટ? એટલે કે મુખ્ય જે ભાગ છે એના લંબ અક્ષે હશે, પણ નાઇટ્રોજન બેઝ ક્યાં હશે? અંદરની તરફ. એટલે કે એક શૃંખલાના એડિનિન અને ગ્વાનિન બેઝ જે છે એ બીજી શૃંખલાના થાયમિન અને સાઇટોસિન બેઝ સાથે શું હશે? પૂરક જોડીઓ બનાવે છે. એટલે કે એક શૃંખલામાં જે એડિનિન હોય એ બીજી શૃંખલાના થાયમિન સાથે જોડાય અને એક શૃંખલાનો જે ગ્વાનિન નાઇટ્રોજન બેઝ છે એ બીજી શૃંખલાના સાઇટોસિન સાથે જોડાય છે. એટલે એ અને ટી ની જોડી બને અને જી અને સી ની આવી પૂરક જોડીઓ છે, પૂરક જોડીઓ જોવા મળે. એ સાથે હંમેશા ટી જ હશે અને જી સાથે હંમેશા શું હશે? સી જ હશે. એટલે કે એક પ્યુરિન, દાખલા તરીકે એડિનિન છે એ પ્યુરિન, તો થાયમિડિન છે એ પેરિમિડિન, ગ્વાનિન છે એ પ્યુરિન, તો સાઇટોસિન છે એ પેરિમિડિન. એટલે કે એક પ્યુરિન સાથે હંમેશા કોણ જોડાયેલું હશે? તો કે એક પિરિમિડિન છે જોડાયેલો જોવા મળશે. રાઈટ? ઓકે. તો જો આ બંધારણની અંદર તમારું આ આખું જે ચિત્ર છે, આ ચિત્ર તમારી બુકની અંદર પણ આ બંધારણ આપેલું દીધેલું છે. તો આ શેનું બંધારણ છે? તો કે ડીએનએ નું બંધારણ છે. ડીએનએ ના બંધારણના જે આ ભાગ છે આ ભાગને જો ઝૂમ કરીને જોવામાં આવે તો તમને શું જોવા મળે છે? કે જે થાયમિન છે, રાઈટ, એ હંમેશા કોની સાથે જોડાયેલો હોય? તો કે એડિનિન સાથે જોડાયેલો હોય. અને જે સાઇટોસિન છે એટલે કે જે સી છે એ કોની સાથે જોડાયેલો હશે? તો કે જી સાથે જોડાયેલો હશે. અને બંને જે શૃંખલાઓ છે, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે એકબીજાના કેવા હશે? વિરુદ્ધ દિશા તરફ. એટલે કે એક 3' to 5' હશે તો એક 5', એક 3' to 5' તો એક 5' to 3', બંને વિરુદ્ધ શૃંખલામાં હોય. રાઈટ? ઓકે. જેમાં તમે જોઈ શકો છો કે એડિનિન અને થાયમિન આ બંને વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ હશે? તો કે 2 હાઇડ્રોજન બંધ હોય. કેટલા હાઇડ્રોજન બંધ હોય? 2 હાઇડ્રોજન બંધ હોય. જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ હશે? તો કે 3 હાઇડ્રોજન બંધ હશે. કેટલા? 3. એટલે કે એડિનિન અને થાઇમિન 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય અને હાઇડ્રોજન બંધ નિર્બળ હાઇડ્રોજન બંધ હોય. જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન છે એ કેટલા હાઇડ્રોજન બંધથી જોડાયેલા હશે? 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. અને 2 ન્યુક્લિયોટાઇડ વચ્ચે આ જે બંધ જોવા મળે છે, રાઈટ, એ બંધને આપણે કયો બંધ કહેશું? તો આપણે આગળ વાત કરી ગયા છીએ ફોસ્ફોડાયસ્ટર બંધ.
રાઈટ. કયો બંધ કહીશું? ફોસ્ફોડાયએસ્ટર બંધ. શું કામ? કારણ કે એમાં 2 એસ્ટર બંધ છે, એ 2 એસ્ટર બંધ ભાગ લે એટલે એને આપણે ફોસ્ફોડાયએસ્ટર બંધ કહીએ. અને આ ફોસ્ફોડાયએસ્ટર બંધ હંમેશા 3' થી કેવો હોય? તો કે 3' થી 5' બાજુએ જ હોય. રાઈટ. 3' થી કઈ બાજુએ હોય? 5' બાજુએ જ હોય. ઓકે. એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે એનું જો આપણે બંધારણ જોઈએ તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડનું બંધારણ આપણને કોના જેવું દેખાય છે? તો કે એ આપણને નિસરણી જેવું દેખાશે. કોના જેવું દેખાશે? નિસરણી. નિસરણી એટલે કે સીડી. રાઈટ. જેવી રીતે સીડી ઉપર પગથિયા હોય એવી રીતે અહીંયા પગથિયા છે, પગથિયા આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ. આ ડીએનએ ના શું છે? તો કે પગથિયા છે. રાઈટ. શું છે? પગથિયા છે. ઓકે. તો આવા ડીએનએ ની અંદર ઘણા બધા પગથિયા છે, પગથિયા જોવા મળે. પગથિયા એટલે કે બેઝ જોડીઓ. રાઈટ. ઓકે. આ એક પગથિયું, રાઈટ, કુંતલની અંદર જે પ્રત્યેક પગથિયા છે, પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી 36 અંશના ખૂણા ઉપર શું હોય છે? વળેલા હોય છે. રાઈટ. એક પગથિયું છે, દાખલા તરીકે સપોઝ આ એક પગથિયું છે, એ આ બીજા પગથિયાથી કેટલા ડિગ્રીના ખૂણે? તો કે 36 ડિગ્રીના ખૂણે વળેલા જોવા મળે. રાઈટ. કેટલા ખૂણે જોવા મળશે? તો કે 36 ડિગ્રીના ખૂણે છે વળેલા જોવા મળે છે. ઓકે. તો કે જો આપણે એક કુંતલની વાત કરીએ, કોની વાત કરીએ? કુંતલની. અચ્છા, કુંતલ કોને કહેશું? તો કે આ ભાગ જે છે, રાઈટ, ડીએનએ ના આ ભાગથી શરૂઆત કરીને આ ભાગ સુધી, આ ભાગ વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કહેશું? કુંતલ કહેશું. રાઈટ. તો આ કુંતલ ની અંદર, એક કુંતલની અંદર કેટલા બેઝ જોડ હોય? તો કે 10 બેઝ જોડ હશે. રાઈટ. એટલે કે 10 બેઝ પેર હશે. બીપી બેઝ પેર 10 બેઝ પેર હશે. રેડી. ઓકે. તો આ જે એક કુંતલ છે એ કુંતલની અંદર 10 બેઝ પેર હશે. તો એક કુંતલનું અંતર કેટલું છે? તો કે એક કુંતલનું અંતર છે એ છે 3.4 નેનોમીટર. કેટલું છે? 3.4 નેનોમીટર. રેડી. ઓકે. તો જો આ એક કુંતલનું અંતર 3.4 નેનોમીટર હોય તો બે જે પગથિયા છે એટલે કે બે બેઝ પેર વચ્ચેનું જે અંતર છે એ કેટલું હોય? સપોઝ આ બે બેઝ પેર વચ્ચે છે, બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? તો એના માટેનું એક સૂત્ર છે. સૂત્ર શું છે? તો કે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર જો શોધવું હોય તો એના માટેનું એક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું? તો કે કુંતલની લંબાઈ ના છેદમાં, રાઈટ, નાઇટ્રોજન બેઝ જોડની સંખ્યા. રાઈટ. કુંતલની લંબાઈ કેટલી છે? તો કે કુંતલની લંબાઈ 3.4 નેનોમીટર છે અને નાઇટ્રોજન બેઝ જોડની સંખ્યા કેટલી છે? તો કે નાઇટ્રોજન બેઝની જોડની સંખ્યા 10 છે. તો બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું થયું? તો કે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું જે અંતર છે એ થાય 0.34 નેનોમીટર. કેટલું થશે? 0.34 નેનોમીટર. એટલે જો અહીંયા તમને આપેલું છે આકૃતિની અંદર કે જે આ બે, રાઈટ, આ જે બે પગથિયા છે એ બે પગથિયા વચ્ચેનું અંતર, રાઈટ, કેટલું છે? તો કે 0.34 નેનોમીટર છે. કેટલું છે? 0.34 નેનોમીટર. કેવી રીતે આવ્યું સમજાણું? બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર મેળવવું હોય તો એક સૂત્ર લગાવી દેવાનું. કુંતલની લંબાઈના છેદમાં નાઇટ્રોજન બેઝ જોડીની સંખ્યા. આપણને કુંતલની લંબાઈ ખબર છે કેટલી છે? 0.34 નેનોમીટર. અને એની અંદર આપણને નાઇટ્રોજન બેઝ જોડીની સંખ્યા પણ ખબર છે કેટલી છે? 10 બેઝ પેર. તો એમની વચ્ચે, રાઈટ, જે
બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું જે અંતર હોય એ કેટલું થશે? 0.34 નેનોમીટર થશે. કેટલું થશે? 0.34 નેનોમીટર. અને આ જે ડીએનએ છે, રાઈટ, આ જે ડીએનએ નું મોડલ છે, આ ડીએનએ ના મોડલને આપણે બી ડીએનએ કહેશું. કઈ ડીએનએ કહેશું? બી ડીએનએ. આવા ઘણા બધા ડીએનએ ના મોડલ છે અને એ ડીએનએ ના મોડલ છે એ આપણે અંગ્રેજી મૂળાક્ષરો છે એના ઉપરથી જ આપેલા છે. એટલે કે બી ડીએનએ, એ પછી એ ડીએનએ, એ પછી ઝેડ ડીએનએ, રાઈટ. આવા ઘણા બધા ડીએનએ ના મોડલ છે, પણ આપણે ફક્ત ને ફક્ત આ જે મોડલ છે બી ડીએનએ મોડલ, એ બી ડીએનએ મોડલ ભણવાનું છે. કારણ કે મનુષ્યના શરીરની અંદર કયું ડીએનએ નું મોડલ હોય? તો કે બી ડીએનએ નું મોડલ હોય, રાઈટ. કયું ડીએનએ નું મોડલ હોય? બી ડીએનએ નું મોડલ હોય. આ ઉપરાંત જો તમે બે પોલીન્યુક્લિયોટાઇડ છે એ બે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનો જે વ્યાસ છે એ વ્યાસ શોધો. શું શોધવાનો છે? બે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનો વ્યાસ, આ વચ્ચેનું અંતર, આ બે પોલીન્યુક્લિયોટાઇડ છે એ બંને વચ્ચેનું અંતર કેટલું? તો બંને પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર જો શોધો તો પહેલેથી લઈને છેલ્લે સુધી તમને અંતર છે કેટલું જોવા મળશે? તો કે 20 એંગસ્ટ્રોમ જોવા મળશે. કેટલું જોવા મળશે? એનું અંતર છે બે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનો જે વ્યાસ છે, ડાયામીટર છે, રાઈટ. બે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનો જે વ્યાસ છે, રાઈટ, તો એ વ્યાસ, અંતર અથવા તો ડાયામીટર એ તમને કેટલું જોવા મળશે? તો કે 20 એંગસ્ટ્રોમ જોવા મળશે. ભલે તમને એવું લાગતું હોય કે અમુક જગ્યાએ છે એ પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર ઘટે છે, પણ અમુક જગ્યાએ છે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર વધે છે, તો એની અંદર તફાવત હોવો જોઈએ, પણ ના, ખરેખર એવું છે નહીં. પહેલેથી લઈને છેલ્લે સુધી તમને એ 20 એંગસ્ટ્રોમ ગજ વ્યાસ છે વ્યાસ મળશે. તો અહીંયા જે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ વચ્ચેની જે માહિતી છે એ પૂર્ણ થાય. પરંતુ રાઈટ, હું તમને આ ડીએનએ વિશે એક પ્રશ્ન છે એ પ્રશ્ન હોમવર્કમાં આપીશ, રાઈટ. એનો જવાબ તમારે મને કહેવાનો છે. પ્રશ્ન એ છે કે એક ડીએનએ ની શૃંખલામાં, એક ડીએનએ ની શૃંખલામાં જો 100 ન્યુક્લિયોટાઇડ હોય તો ડીએનએ ની લંબાઈ કેટલી? આ પહેલો પ્રશ્ન, રાઈટ, કે જેમાં તમારે ડીએનએ ની લંબાઈ છે એ ડીએનએ ની લંબાઈ શોધવાની છે. ઓકે, એના ઉપરથી જ બીજો પ્રશ્ન કે જો આ ડીએનએ ની શૃંખલાની અંદર કે જે 100 ન્યુક્લિયોટાઇડ છે એ 100 ન્યુક્લિયોટાઇડમાંથી 100 ન્યુક્લિયોટાઇડમાંથી 20 ન્યુક્લિયોટાઇડ એડેનિન હોય. 20 ન્યુક્લિયોટાઇડ શેના છે? એડેનિન, એના છે, હોય તો થાયમિન એટલે કે ટી, સાઇટોસિન એટલે કે સી અને ગુઆનિન ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી? તો થાયમિન, સાઇટોસિન અને ગુઆનિન ન્યુક્લિયોટાઇડની જે સંખ્યા છે એ ન્યુક્લિયોટાઇડની સંખ્યા તમારે કહેવાની છે. અચ્છા, આની સાથે સાથે તમારે જે હાઇડ્રોજન બંધની જે સંખ્યા છે, રાઈટ, પ્રશ્ન સેમ આ જ, બરાબર છે, પરંતુ તેમાં હાઇડ્રોજન બંધની જે સંખ્યા છે એ કહેવાની છે. એટલે કે જો 100 ન્યુક્લિયોટાઇડ હોય અને 100 ન્યુક્લિયોટાઇડની અંદર 20 ન્યુક્લિયોટાઇડ એડિનિનના હોય તો થાયમિન, સાઇટોસિન અને ગુઆનિન ન્યુક્લિયોટાઇડની જે સંખ્યા છે, રાઈટ,
એ તો તમારે બીજા પ્રશ્નની અંદર કહેવાની છે, પણ ત્રીજા પ્રશ્નની અંદર હાઇડ્રોજન બંધની સંખ્યા કહેવાની છે. પ્રશ્ન એ નહીં કે જો 100 ન્યુક્લિયોટાઇડ હોય તો 20 ન્યુક્લિયોટાઇડ એડિનિન ના હોય તો પછી નાઇટ્રોજન બંધની સંખ્યા કેટલી? રાઈટ. તો આ 3 પ્રશ્ન છે જે તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે. એ પછી જે રચના છે એ છે રિબોન્યુક્લિક એસિડ. અને આપણને ખબર છે કે રિબોન્યુક્લિક એસિડની અંદર શર્કરા છે એ રિબોઝ શર્કરા હોય. રાઈટ. જે નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝ કયા હોય તો કે AUGC. આ નાઇટ્રોજન બેઝ હોય, થાયમિન ન હોય, એની જગ્યાએ કયું હોય? યુરાસિલ હોય. અને રિબોન્યુક્લિક એસિડ છે એ એક શૃંખલામય રચના છે. તમે અહીંયા જોઈ શકો છો કે એની જે એક શૃંખલામય રચના છે કેવી રીતે મૂવમેન્ટ કરે છે. રાઈટ. આરએનએ છે એ આરએનએ ના મુખ્ય 3 પ્રકાર હોય. રાઈટ. કયા 3 પ્રકાર તો કે mRNA, tRNA અને rRNA. શું થાય ફૂલ ફોર્મની વાત કરીએ? mRNA એટલે કે મેસેન્જર આરએનએ. કયું આરએનએ? મેસેન્જર આરએનએ. શેનો મેસેજ આપશે? મેસેન્જર આરએનએ શા માટે કહીએ છીએ? કારણ કે માહિતી પૂરી પાડે. શેની માહિતી પૂરી પાડશે તો કે પ્રોટીન સંશ્લેષણની માહિતી પૂરી પાડે. રાઈટ. પ્રોટીન સંશ્લેષણની માહિતી પૂરી પાડે છે એટલે એને આપણે મેસેન્જર આરએનએ કહીએ છીએ. tRNA એટલે કે ટ્રાન્સફર આરએનએ. ટ્રાન્સફર આરએનએ શું કરશે તો કે અમીનો એસિડનું ટ્રાન્સફર કરશે, સ્થાનાંતરણ કરશે. ક્યારે તો કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન. પ્રોટીન બનાવવું હોય તો આપણને ખબર છે કે પ્રોટીન બનાવવા માટે અમીનો એસિડની જરૂર પડે અને અમીનો એસિડનું જે સ્થાનાંતરણ છે, ટ્રાન્સફર છે, એ કોણ કરે છે તો કે tRNA કરે છે, ટ્રાન્સફર આરએનએ કરે છે. rRNA એટલે કે રિબોઝોમલ આરએનએ. અને આ જે રિબોઝોમલ આરએનએ છે એ રિબોઝોમલ આરએનએ રિબોઝોમની બનાવટમાં વપરાય. કોની બનાવટમાં વપરાય? રિબોઝોમની બનાવટમાં. યાદ કરો 8મું ચેપ્ટર. રાઈટ. એની અંદર આપણે વાત કરી હતી rRNA રિબોઝોમલ બનાવટમાં છે ઉપયોગી થાય. આ ઉપરાંત પ્રોટીન સંશ્લેષણમાં પણ એ ભાગ ભજવે. રાઈટ. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એમાં પણ કોણ ભાગ ભજવશે તો કે rRNA છે એ rRNA ભાગ ભજવે છે. તો આ 3 પ્રકારના મુખ્ય આરએનએ થયા: mRNA, tRNA અને rRNA. તો અહીંયા જે ન્યુક્લિક એસિડ વિશેની જે પણ સંપૂર્ણ માહિતી હતી, રાઈટ, કે જે આપણને બુકમાં આપેલી છે એ બધી માહિતી, રાઈટ, આપણે અહીંયા ભણી ચૂક્યા છીએ. જે વધારે પ્રકારની માહિતી હતી એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. રાઈટ. તો બુકની અંદરથી જ્યારે તમે ન્યુક્લિક એસિડ વિશે વાંચશો ત્યારે અલગ અલગ જગ્યા ઉપર ન્યુક્લિક એસિડ હશે, પરંતુ આપણે બધું ન્યુક્લિક એસિડના મોનોમર, ન્યુક્લિક એસિડના ઘટકો અને ન્યુક્લિક એસિડના પ્રકાર બધું એક સાથે છે, એક સાથે વાત કરી ચૂક્યા છીએ. રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો જે જૈવ અણુ છે, રાઈટ, કાર્બોદિત અને લિપિડ, તો એ જૈવ અણુઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.